શ્રાવણ સુદ બીજ રામદેવજી મહારાજનો પાઠ અને આજના પાઠના યજમાન ગોહિલ પરિવાર રૂપાળી માતાજી માંડવા ગોહિલ પરિવાર તરફથી યજમાન શ્રીધર અને પરમ પૂજ્ય અજયગીરી બાપુ જાળિયાથી બધા ગામો ઓલવી બોલું મહાત્માનો એ જગ્યા પરિવાર તરફથી પૂજ્ય દીપક બાપુ સાલ ઉડાડીનું સન્માન કરશે અને એ જ મહાત્મા અજયગીરી બાપુ આજના પાઠની હનુમાનજી મહારાજની જ્યોતનું પ્રાગટ્ય કરી અને શરૂઆત કરશે. બાપુ સન્માન કરશે અજયગીરી બાપુ. પૂજ્ય બાપુ બોલ શ્રી રામદેવજી મહારાજ કી જય. બાપુને વિનંતી અહીંયા પધારો હનુમાનજી મહારાજની જ્યોતનું પ્રાગટ્ય કરો. श्री रामदेवजी महाराज की जय. बोल श्री रामदेवजी महाराज की जय. बोल श्री रामदेवजी महाराज की जय.
દેવજી મહારાજ રામદેવજી મહારાજ કી જય. ઓમ શ્રી રામદેવજી મહારાજ કી જય. श्री रामदेवजी महाराज की नाम स्वामी महाराज की આ બીજના પ્રસંગના કાર્યક્રમમાં ઉપસ્થિત અધ્યગીરી બાપુના સર્વમાં વંદન. ખાસ સમય લઈને આપણા રામદેવજી મહારાજના પાઠની જ્યોતિની શરૂઆત આપણે હનુમાનજી મહારાજની જ્યોત પેલા પ્રગટાવીએ અને ત્યાર પછી આપણે પાઠની શરૂઆત કરીએ. તો ખાસ સમય લઈને આમ તો બાપુએ ઘણો બધો સમય કાઢી નાખ્યો, કારણ કે ગઈકાલે સમાચાર એવા અમને હતા કે ગઈકાલે બીજ છે, ગયા દિવસે તો ગઈકાલે આવી ગયેલા સંજોગો વસાત, પણ બીજ તો આજે હતી આપણે. તો ગઈકાલે પણ સમય કાઢ્યો અને આજે પણ ખૂબ ખૂબ એમને ધન્યવાદ. અને બાપુ હંમેશા આવતા રહેજો એવી અમારી હૃદય ભાવથી અમારી લાગણી. હર વખતની જેમ આ વખતે આ બીજના યજમાન આપણે ગોહિલ પરિવાર, તો એમને પણ ખૂબ ખૂબ દરેક પરિવારને ખૂબ ખૂબ શુભકામના. અને જે કંઈ શુદ્ધ સંકલ્પ હોય બધાના એ રામદેવજી મહારાજ પૂરા કરે એવી એમને પણ હૃદય ભાવથી આપણે પ્રાર્થના કરીએ. આપણે ઘણાને એવું થતું હશે કે આવું બધું કામ થાય, જે કંઈ આપણે સંકલ્પ કરીએ અને એવું કંઈ થાય. ભાઈ ઘણા બધા એવા બેઠા છે આપણા સ્નેહીજનો બધા, આધ્યાત્મિક તો ખરું, આમાં ઘણું બધું આધ્યાત્મિક ઘણું બધું છે. આમાં ખાલી જ્યોત પ્રગટાવવા પૂરતો નથી. આપણે જ્યોતમાં એવું છે કે તમે જ્યારે પણ પાઠ કરીએ ત્યારે ચાર યુગની અંદર પણ પાઠની પ્રથા હતી. આ પાઠની પ્રથામાં શાસ્ત્રો સાહિત્ય એવું કહે કે છેલ્લે આનો જે પ્રવાહ હતો પાઠનો એને ચાલુ રાખવા માટે રામદેવજી મહારાજ એમણે આ સતત જાળવી રાખી પાઠની પરંપરા. તો હવે પાઠ શબ્દ બોલાય તો એમાં રામદેવજી મહારાજ જ આવે. પણ જ્યાં જ્યાં પાઠ થતા હોય તો તમે તમારા મનની અંદર સ્મરણ કરો જ્યારે, તો આપણા ઈષ્ટદેવ રામદેવજી મહારાજ તો ખરા, પણ સાથે સાથે આપણા ઈષ્ટદેવની પણ હાજરી એમાં 100% આપવી થાય. 100% એટલા માટે કહી શકાય
ઘણી વાર લગભગ જે અહીં આવે છે ને દર્શન કરવા એને અનુભવથી આવે છે. મનનો સંતાપ દૂર કરવો હોય તો ક્યાં કરવો સાહેબ? દરેકના મનની અંદર કાંઈક ને કાંઈક ચાલતું જ હોય, કાંઈક ને કાંઈક. આ દૂર ક્યાં કરવો આપણો? તો આ પાઠની પરંપરા એવી છે કે જ્યારે પણ જોત પ્રગટાવીએ આપણે, તો જ્યાં સુધી જોત રહે, જ્યારે આપણે વળાવીએ રાત્રે 1-2 વાગ્યા સુધી, જેટલા પોર રાખે એટલા પોર, તો જ્યાં સુધી જોત વળે નહીં ત્યાં સુધી એવું કહેવાય કે એમાં સાક્ષાત રામદેવજી મહારાજ એમાં બિરાજમાન હોય. અને સાથે સાથે તમે મનના ભાવથી તમે સંકલ્પ કરો તો આપણા ઈષ્ટદેવ પણ સાથે સાથે જ્યોતની અંદર જ્યોતના સ્વરૂપમાં હોય. અનુભવ ઘણા બધાને થતો હશે. જે લોકો નથી માનતા એ પણ એકવાર જ્યારે આમાં આવે ત્યારે, આમાં કોઈ અંધશ્રદ્ધાની વાત નથી ક્યાંય, કોઈ પણ મનને શાંતિ મેળવવી હોય તો અવશ્ય બીજના દિવસે જ્યારે પણ પાઠ થાય તો જ્યોત દર્શનથી ખૂબ ખૂબ મનને શાંતિ રહે. ખૂબ એ તો અનુભવ થાય તમને. પછી એમ થાય કે બીજ ક્યારે આવશે. આમાં ઘણા બધા એવા કે બીજ ક્યારે આવે એની રાહ જોતા હોય. કાંટો બાંધીએ આપણે તો ખાલી દોરો નથી, પણ જ્યારે પણ મનમાં કાંઈ એવું લાગે કોઈ દોરાને સામે જોવાથી તરત જ ગમે તેવો ક્રોધ હોય તો ઉતરી જાય. આ દોરા ખાલી આપણે એમનામ નથી બાંધતા, કોઈ અંધશ્રદ્ધાથી નથી બાંધતા, પણ ખૂબ ભાવથી બીજના દિવસે રામદેવજી મહારાજની સાક્ષીમાં જે કંઈ કામ કરીએ. ઘણી વાર એવું બને કે આપણે કહીએ કે 2 બીજ સુધી દર્શન કરવા આવશું, એટલે 2 બીજ પછી જેવી પૂરી થાય એટલે કે બાપુ 2 બીજ તો પૂરી થઈ ગઈ, હવે ઉતાવળ ના કરવી બહુ, બિલકુલ. એવા દાખલા છે કે એના ફળ 20-20 વર્ષે પણ મળે. એનું ફળ ધીરજ જોઈએ આપણામાં, ધીરજ. એટલે એમાં દિવસો ના ગણવા, એ બીજ ના ગણવી કે આપણે 2 બીજ, 4 બીજ કે 6 બીજ. એ તો એક આંકડાનું એક માધ્યમ છે. ખાલી આપણે એમ કહીએ કઈ વાતમાં કે 3 બીજ ભરી દેજે, એનો મતલબ એવો નથી કે 3 બીજ થાય એટલે કામ થઈ ગયું. આપણા મનની શાંતિ માટે ઉદ્વેગ ના રહે કોઈ મનમાં, તો સતત 3 નહીં ભલે 30 થઈ જાય, પણ ધીરજ હંમેશા રાખવી. વિશેષ પરિવાર, બાપુનો પરિવારનો ખૂબ ખૂબ ધન્યવાદ સાથે જે લોકો જોત પ્રગટાવવામાં આવે તો એ દરેક એક પ્રદક્ષિણા કરવાની, એક પ્રદક્ષિણા ફરી દેવી. જેટલા લોકો જોત પ્રગટાવવામાં આવે તો કોઈ પણ વિધિ કર્યા વગર એક પેલા બેસવાનું, દર્શન કરવાના જ્યોતના, પછી પ્રદક્ષિણા કરીને ફરી વાર બેસી જવું, પછી દર્શન કરીને અને પછી બહાર જ્યાં પણ આપણને સ્થાન મળે ત્યાં આરામથી બેસવું. પ્રસાદ લઈને બધાને જવાનું, કોઈ ઉતાવળ ના કરે. દરેકને પ્રસાદની વ્યવસ્થા છે એટલે પ્રસાદ લઈને જ જાય બધા. તો જે પેલા મુખ્ય જે 4 છે જ્યોત પ્રગટાવવા, સૌથી પહેલા